કલ્યાણ ભટ્ટે પૂછ્યું એમને કે કૃપા કરીને બતાવો કે એમ તો આજ્ઞા થઈ છે કે પ્રભુ જ્યારે આપણને મળવા માંગે ત્યારે મળે, પણ પ્રભુને આપણને મળવાનું મન થાય ક્યારે? પ્રભુ ક્યારે આવીને આપણને મળવાની ઈચ્છા કરે? ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે જીવ ભગવદી બને અને ભગવદીના રસ્તે ચાલે ત્યારે પ્રભુને આપણને મળવાનું મન થાય. બોલે ભગવદીના રસ્તે ચાલે એટલે શું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે વૈષ્ણવ અને ભગવદી એ છે જે એવે રસ્તે ચાલે છે કે જે રસ્તે કોઈ ચાલી ન શકે, અને એવે રસ્તે જે ચાલે તો પ્રભુ એને મળવા માટે આવે. બોલે ભગવદીનો રસ્તો એટલે કેવો? ને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે ભગવદી એ છે જે વનમાં ચાલે કે જ્યાં કાંટા વાગવાનો ડર હોય. ભગવદી એ છે જે પર્વત ઉપર ચાલે જ્યાંથી પડવાનો ડર હોય. ભગવદી એ છે જે જલની ઉપર ચાલે જ્યાં ડૂબવાનો ડર છે. ભગવદી એ છે જે વાયુ ઉપર ચાલે જ્યાં કોઈ ચાલી ન શકે. ભગવદી એ છે જે તલવારની ધાર ઉપર ચાલે જ્યાં ચાલતા પગ કપાઈ જવાનો ભય. અને ભગવદી એ છે જે અગ્નિ ઉપર ચાલે જ્યાં બળી જવાનો ડર. શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરી કે પ્રભુ આપણને મળવાની ઈચ્છા એમના મનમાં ક્યારે થાય? અને એમના મનમાં ઈચ્છા ત્યારે થાય કે જ્યારે જીવ ભગવદી બને અને ભગવદીઓના પથ ઉપર ચાલે. પણ ભગવદીઓના પથ ઉપર ચાલવું એટલે શું? ગોકુલનાથજી શું કર્યું કે ભગવદી એ કે જે વનમાં ચાલે, વનમાં એટલે જંગલમાં ચાલે. ભગવદી એ જે પર્વત ઉપર ચાલે. ભગવદી એ જે વાયુ ઉપર ચાલે. ભગવદી એ જે પાણી ઉપર ચાલે. ભગવદી એ જે તલવારની ધાર ઉપર ચાલે. અને ભગવદી એ જે અગ્નિ ઉપર ચાલે. એમને સમજમાં ના આવ્યું કે આપણે આજ્ઞા તો કરી કે ભગવદીનો પથ આ દુનિયા કરતા નિરાલો છે, અને જે પથ પર એ ભગવદી ચાલ્યા અને ચાલીને પામ્યા. આ જગતમાં અનુસરણ કરીએ તો કોનું અનુસરણ કરાય? કે જેને પથ પર આપણે જઈ રહ્યા છીએ એને પોતે પણ પામ્યા છે કે નહીં? અને એને પોતે પામ્યા ન હોય તો એ પથ પર ચાલીને આપણે કેમ પામી શકીએ? તો આ ભગવદીઓનો પથ એ પથ છે કે જ્યાં ચાલીને એ પામ્યા છે. તો સૌથી પહેલા કહ્યું કે ભગવદી એ કે જે વનમાં ચાલે. શેમાં ચાલે? બોલો તો ખરા. અને વનમાં એટલે કે જંગલમાં ચાલવું. અને જંગલમાં ચાલવું એટલે શું? બોલે ભગવદી એ નથી કે જે ઘર બાર પરિવાર બધું છોડીને જંગલમાં જાય. કારણ કે જંગલમાં જેમ કાંટાઓનો ડર હોય ને, તો આ જંગલ શું છે? આ જંગલ બીજું કાંઈ નહીં, આ આપણું સંસાર છે. શું છે? અને સંસારની અંદર અનેક અનેક કાંટાઓ તૈયાર ઉભા હોય વાગવા માટે. હોય છે કે નહીં? અનેક અનેક પીડાઓ ઊભી હોય છે. તો ભગવદી એ નથી કે જે બધું છોડીને ભાગી જાય, જે પલાયન વૃત્તિ કરે. ભગવદી એ છે જે પોતાના વ્યવહાર નિભાવતા સંસારની બધી વસ્તુ નિભાવતા પોતાના મનને પ્રભુમાં જોડે છે. એ ભગવદી છે, અને એને કહેવાય વનમાં ચાલવું. બીજી વસ્તુ કહી ભગવદી એ છે કે જે પર્વતમાં ચાલે. શેમાં ચાલે? જો આપણે કહીએ કે અલૌકિક વસ્તુ પામવાની ઈચ્છા આપણે રાખીએ, પણ આપણું પાત્ર ફૂટેલું હોય અને ગમે તેટલું પામવાનો પ્રયત્ન કરીએ તો કંઈ ટકે ખરા? હા કે ના? તો પણ ગમે તેવું પામવાની આશા રાખીએ પણ પાત્ર અખંડ હશે તો જે મળશે એ ઉગશે, જે મળશે એ ફલિત થશે. પણ જો પાત્ર ફૂટેલું હોય તો ગમે તેટલું પામીએ તો પણ અસર થવાનું નથી. તો આ જે 5 પ્રકાર બતાવ્યા છે, શેના બતાવ્યા છે? કે જેનાથી પાત્ર અખંડ બને. અને પાત્ર અખંડ બને તો ભગવદ રસ સત્સંગ દ્વારા જે આવે છે ને એ આપણી અંદર ટકે. બાકી અહીંયા બેઠા છો ને તો ભગવદ રસ તો આવે છે. અને ભગવદ રસ એટલે શું? ભગવદ રસ એટલે અંદર પ્રગટેલો અગ્નિ. ભગવદ રસ એટલે શું છે? અંદર પ્રગટેલો પ્રભુનો વિરહાગ્નિ. પણ જેવો આ અગ્નિ પ્રગટે છે અને બહાર જાઓ છો તો સંસારના લોકો પોતાની બાલટીઓ લઈને ઊભા હોય છે, પોતાના પાણી ભરેલા ઘડા લઈને ઊભા હોય છે. જ્યાં ભગવત ભાવરૂપી અગ્નિ પ્રગટ્યો અને જ્યાં બહાર ગયા અને લોકોએ કામકાજની વાત કરી, સમજી લો આ ડોલાઈ પાણીની અગ્નિ ઓલવી દે. અને એટલા માટે કહ્યું કે ભગવદી એ કે જે પર્વત ઉપર ચાલે. અને પર્વત ઉપર ચાલવું એનો મતલબ શું? કોઈના અપકારનો બદલો પણ ઉપકારથી આપવો. શું કહ્યું? આ બધી વસ્તુ શું છે? આપણા છિદ્રોને ભરવાની યુક્તિઓ છે. કોઈ યદી ખોટું કરે તો આપણા મનની અવસ્થા શું છે કે હું વધારે ખોટું કરીને એને બતાવું. થાય છે કે નહીં?
પણ કોઈએ કંઈક ખોટું કર્યું તો પણ આ ભગવદી કહે કે જે એની પાસે હતું એ એણે કર્યું, પણ મારો સ્વભાવ હું એને જોઈને કેમ બદલું? મારો સ્વભાવ તો એનો સ્વીકાર કરવાનો છે, મારો સ્વભાવ તો એને અપનાવવાનો છે. અને અપકારનો બદલો પણ ઉપકારથી કરવા લાગીએ ત્યારે માનવાનું કે આ પર્વતમાં ચાલવા લાગ્યા. બીજું કયું? જળમાં ચાલે. અને જળમાં ચાલે એનો મતલબ શું? કે સંસારના લોકોને અનુકૂળ લાગે એવું તો બધા જીવે, પણ ભગવદીઓને અનુકૂળ લાગે એવું જીવન જીવવા લાગીએ તો માનવાનું કે જળ પર ચાલવા લાગ્યા. આગળ કહ્યું કે વાયરે વાયરે ચાલે. અને વાયરે વાયરે એટલે વાયુ પર ચાલવું સહેલું નથી. અને વાયુ પર ચાલવું એટલે શું? વાયુ ઉપર ચાલવું એટલે આપણે ત્યાં એમ કહેવાય છે કે બધા પરિવારને અને લૌકિકને ગમે એવું તો કરે છે, પણ જે પ્રભુને ગમે, ગુરુને ગમે અને વૈષ્ણવને ગમે એવું કરે ત્યારે માનવું કે વાયુ પર ચલતા આપણને. આગળ કહ્યું કે તલવાર ઉપર ચાલે. અને તલવાર ઉપર ચાલે એટલે શું? જો આ જગત જ્યારે આપણે ભક્તિ માર્ગમાં આગળ ચાલવા લાગીએ ને તો આપણી પરીક્ષા પણ થાય. અને પરીક્ષા પણ થાય એટલે લોકો આપણી વાહવા પણ કરે, લોકો આપણી પ્રશંસા પણ કરે. પણ એ પ્રશંસાને યદી આપણે આપણી માનવા લાગ્યા, એ પ્રશંસાને યદી આપણે આપણા યશોગાનમાં લઈ લીધું તો આ તલવારના ઉપર ચાલવાનું છે. ક્યારે પગ કપાઈ જશે ખબર નહીં પડે. જ્યારે પ્રભુના પદ પર ચાલતા હોઈએ અને પ્રભુ ભેગા હોય અને લોકો જ્યારે વાહવા કરે ત્યારે પ્રભુની સામે જોવાનું. કારણ કે લોકોની વાહવા આપણને જો મધુરી લાગવા લાગી અને મીઠી લાગવા લાગી તો આ તલવારના ધાર ઉપર ચાલવાની વાત બહુ અઘરી છે. મોટા મોટાઓના પગ કપાઈ જાય છે. આગળ કહ્યું અગ્નિ ઉપર ચાલવું. અને અગ્નિ ઉપર ચાલવું એટલે શું? અગ્નિ ઉપર ચાલવું એટલે ગમે તેવી ઉપલબ્ધિ પ્રભુ આપણને કરાવી દે, ગમે તેવી ઉપલબ્ધિ પ્રભુ આપણને કરાવી દે તો પણ જે દૈન બનીને રહે, દીન બનીને રહે. અને એટલે તો આપણે દયારામભાઈ પણ નથી કીધું કે પ્રભુ મળે તો ક્યાં મળે? તો પ્રભુએ શું કીધું કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. શું કીધું દયારામભાઈએ? જો પ્રભુ કેવી રીતે મળે એમ પૂછ્યું ને તો દયારામભાઈ એમનું એડ્રેસ બતાવ્યું છે. બહુ સરસ એડ્રેસ જાણવું તમારે? હા કે ના તો પાડો. ભલે જઈએ કે ન જઈએ પણ કમથી કમ એડ્રેસ ખબર હોય અને તમારા જીપીએસમાં નાખીને રાખ્યું હોય તો ક્યારેક ઈચ્છા થાય તો કામ આવે કે ના આવે? હા કે ના તો પાડો. તો પ્રભુનું એડ્રેસ તમને આપી દો. તો પ્રભુનું એડ્રેસ આપતા દયારામભાઈ શું કહે છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. પ્રભુ ક્યાં વસે છે? નિશ્ચયના મહેલમાં. અને નિશ્ચય એટલે શું? જ્યારે જીવ એમ સ્વીકાર કરે કે પ્રભુ મારા જ છે અને હું પ્રભુનો જ છું, બીજા કોઈનો નથી. જ્યારે એ નિશ્ચય જીવ કરે તો એ નિશ્ચય રૂપી મહેલની અંદર પ્રભુ રહે છે. પણ એ નિશ્ચય રૂપી મહેલમાં રહેલા પ્રભુ પાસે પહોંચવું હોય તો પહોંચાય કઈ રીતે? એનું એડ્રેસ શું? તો એનું એડ્રેસ આપતા કહે છે જાય તે ઝાંખી પામે હોજી રે, ભૂલા ભમે તે બીજા સદનમાં શોધતા, હરિના મળે એક ઠામ હોજી રે. કારણ કે પ્રભુ વસે છે ક્યાં? આપણા નિશ્ચયના મહેલમાં. અને આપણે ગોતીએ છીએ ક્યારેક અહીંયા, કોરેક ત્યાં. તો બોલે છે ત્યાં ગોતતા નથી, અને જ્યાં હોય નહીં ત્યાં આપણે જીવન પર ફાંફા મારીએ છીએ. માટે પ્રભુ મળતા કેવું સરસ ખબર પડી ગઈ. જો તો કહેવાય કે સાચા અર્થમાં અમને બતાવો કે પ્રભુને ગોતવા હોય તો જવું કેવી રીતે? તો દયારામભાઈ કહે છે કે અચ્છા બતાવું તમને. બોલે હા. અરે અમે સંસારના લોકો ટેવાયેલા છીએ કે બતાવવું પડે કયું ગામ છે, કયું નગર છે, કયું શહેર છે તો અમને એડ્રેસ મળે. વાત સાચી કે ખોટી? ક્યાં પ્રભુ રહે છે, કયા ગામમાં રહે છે એ ખબર પડે તો એડ્રેસ ગોતીએ. તો પ્રભુ રહે છે ક્યાં? તો દયારામભાઈ કહે છે કે સત્સંગ દેશમાં ભક્તિ નગર છે. કયો દેશ? આ તમે બેઠા છો એ દેશમાં. એ દેશનું નામ શું છે? સત્સંગ દેશમાં ભક્તિ નગર છે. અને પ્રેમની પોળ પૂછી જાજો હોજી રે. જ્યારે સત્સંગ રૂપી દેશમાં ભક્તિ રૂપી નગર, જો કન્ટ્રી પણ આપ્યું, સિટીનું નામ પણ આપ્યું અને સ્ટ્રીટ પણ આપી, બરાબર? કન્ટ્રી કયું? સત્સંગ દેશમાં, પછી ભક્તિ નગર છે અને પ્રેમની પોળ પૂછી જાજો હોવું જોઈએ. જ્યારે સત્સંગમાં આવો અને આ ભક્તિ નગરમાં આવીને તમે બેઠા હો
તો પછી કોઈને પૂછજો કે આ પ્રેમની પોળ ક્યાં છે, અને પ્રેમની પોળ જો જડી જાય તો સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી જાજો હો જીરે, વિરહ તાપ પોળિયાને મળી મહોલે પેસજો રે. અને જ્યારે તમે એ પ્રેમની પોળ મળશે ને તો ત્યાં બે સિક્યોરિટી ગાર્ડ ઉભા છે. કયા બે સિક્યોરિટી ગાર્ડ? વિરહ અને તાપ. અને એને તમે ઓળખતા હશો અને ક્યારેક જોયા હશે તો અંદર એન્ટ્રી મળશે. સમજાય છે શું કહું છું? જ્યારે તમે સત્સંગ દેશમાં આવ્યા, ભક્તિ નગરમાં આવ્યા અને પ્રેમની પોળમાં પ્રવેશ કરવા જશો ને તો ત્યાં બે સિક્યોરિટી ગાર્ડ ઉભા હશે. કોણ કોણ? વિરહ અને તાપ. અને વિરહ તાપ પોળિયા આપણને અંદર એન્ટ્રી ક્યારે આપશે? કે જ્યારે તમે એ બંનેને ઓળખતા હશો ત્યારે. અને એ બંનેને ઓળખતા હશો એનો મતલબ શું? ક્યારેક એ વિરહનો અનુભવ પણ કર્યો હોય અને ક્યારેક પ્રભુના તાપનો અનુભવ કર્યો હોય તો તમારી જૂની ઓળખાણ નીકળે. અને જૂની ઓળખાણ નીકળે તો એ બંને તમને અંદર એન્ટ્રી આપે. અને જ્યારે અંદર એન્ટ્રી આપે તો અંદર શું લઈને પ્રભુની પાસે જજો? તો દયારામભાઈ કહે છે કે દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. કે દીનતાનું પાત્ર લેજો, એમાં મનરૂપી મણીને ધરજો અને ભેટ ભગવંતજીને ધરજો, અને હું ભાવ પૂ ભાવ નોછાવર કરીને. ને જ્યારે દીનતાનું પાત્ર એમાં મનરૂપી મણી મૂકી પ્રભુને ભેટ ધરો, અને ભેટ ધરીને પછી નોછાવર કરવી પડે કે ના કરવી પડે? હા કે ના? તો પાડો. તો જ્યારે ભેટ ભગવાને ધરો અને ત્યારે હું ભાવ એટલે કે હું આ અને હું પેલો, અને પૂ ભાવ કે હું આ છું, આ હું ભાવ અને પૂ ભાવને પ્રભુની ઉપરથી નોછાવર કરીને ફેંકજો. અને જ્યારે નોછાવર કરીને ફેંકશો ત્યારે ગિરધર વરને તમે વરજો રે, અને ત્યારે ગિરધર વર તમને વરસે. અને એ રે મંડાણનું મૂળ હરી ઈચ્છા. અને આગળ તો પ્રભુની ઈચ્છા. પણ આ બધું સરળ થાય કેવી રીતે? તો દયારામભાઈ કહે કે કૃપા વિના સિદ્ધ ન થાય, વલ્લભ શરણ થકી સવું પડે સહેલું, દેવી જન પ્રત્યે લો આને. અને વલ્લભની કૃપા થાય તો આ માર્ગમાં આવી શકાય અને આમ જઈ શકાય.